નમસ્કાર મિત્રો, ઓલ ઇન વન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણું પૂરું ધ્યાન જીપીએસએસબીની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW વર્ગ 3ની 2026-27ની સત્તાવાર ભરતી પર રહેશે. ચાલો કોઈ પણ વિલંબ વિના સીધી જ વાત પર આવીએ. 420 બસ આ જ આંકડો મગજમાં ફિટ કરી લેવાનો છે. સરકારી નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે આ 420 જગ્યાઓ એક બહુ મોટી તક લઈને આવી છે. અને સૌથી મોટી હાઇલાઇટ ખબર છે? આ ભરતી 100% માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારો માટે જ રિઝર્વ રાખવામાં આવી છે. હવે કોઈ પણ જાતની અફવા કે ખોટી માહિતીથી બચવા માટે આપણે આ બધી જ વિગતો સીધી જીપીએસએસબીના ઓફિશિયલ નોટિફિકેશન નંબર 06/2026-27માંથી જ લીધી છે. એટલે કે અહીં જે પણ વાત થશે એ 100% સત્તાવાર અને સચોટ જ હશે. તો આજના આ વિશ્લેષણનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે ભરતીની મુખ્ય વિગતો, લાયકાત અને ઉંમર, કેટેગરી મુજબ જગ્યાઓ, અરજી અને ફી પ્રક્રિયા, અનામત અને અન્ય નિયમો અને છેલ્લે પરીક્ષાની પદ્ધતિ વિશે વાત કરીશું. ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ભરતીની મુખ્ય વિગતો. કોઈ પણ ભરતીમાં સૌથી ક્રિટિકલ વસ્તુ કઈ હોય છે? ચોક્કસ તારીખો. અરજી પ્રક્રિયા OJS વેબસાઇટ પર 29મી એપ્રિલ 2026ના રોજ બપોરે બરાબર 1 વાગે શરૂ. પણ મગજમાં છાપી લેવા જેવી તારીખ છે 20મી મે 2026 રાતના 11:59. આ ડેડલાઇન ચૂક્યા તો ગેમ ઓવર. હા, જો ઓનલાઈન ફી ભરવામાં કોઈ ટેકનિકલ ઇશ્યુ આવે તો 21થી 25 મે સુધીનો એક નાનકડો ઓફલાઈન વિન્ડો પણ છે, જેની આપણે આગળ ડિટેલમાં વાત કરીશું. હવે આગળ વધીએ બીજા મહત્વના વિભાગ તરફ, લાયકાત અને ઉંમર. આ લાયકાતવાળા નિયમો થોડા ગૂંચવણભર્યા લાગી શકે છે, પણ ચાલો એને સિમ્પલ બનાવી દઈએ. ઉમેદવાર પાસે સરકાર માન્ય 1 વર્ષનો MPHW બેઝિક કોર્સ યા તો સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અથવા ITIનો હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સ અથવા માન્ય યુનિવર્સિટીનો ડિપ્લોમા હોવો ફરજિયાત છે. આમાંથી કોઈ પણ એક ચાલશે. અને હા, એની સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષા આવડવી તો મસ્ટ છે. ઉંમરના ક્રાઇટેરિયાની વાત કરીએ તો જનરલ વયમર્યાદા 18થી 33 વર્ષ રાખવામાં આવી છે. પણ આપણે જાણીએ છીએ તેમ અલગ અલગ કેટેગરી અને દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ મુજબ છૂટછાટ હોય છે. પણ અહીંયા એક લક્ષ્મણ રેખા છે. બધી જ છૂટછાટ ભેગી કરીને પણ કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ના જ હોવી જોઈએ. આ ફાઇનલ અપર લિમિટ છે. ત્રીજો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિભાગ છે કેટેગરી મુજબ જગ્યાઓ. આ 420નો આંકડો કઈ રીતે વહેંચાયો છે એ જોવું બહુ જરૂરી છે. SEBC માટે સૌથી વધુ 150 જગ્યાઓ છે, જનરલ કેટેગરી માટે 101, ST માટે 17, SC માટે 51 અને EWS માટે 48 જગ્યાઓ ફાળવેલી છે. એટલે દરેક ઉમેદવારને પોતાની કેટેગરી પ્રમાણે કેટલી કોમ્પિટિશન છે એનો એકદમ ક્લિયર આઈડિયા આવી જશે. અને હા, આ 420માંથી જ અમુક સીટ્સ હોરિઝોન્ટલ રિઝર્વેશન એટલે કે આડી અનામત માટે રિઝર્વ છે, જેમાં માજી સૈનિકો માટે 33 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 19 જગ્યાઓ છે. આનો સીધો મતલબ એ છે કે આ ઉમેદવારો પોતાની જે તે મૂળ કેટેગરીની સીટ્સમાંથી જ જગ્યા મેળવશે. જે 19 બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે છે એમને અલગ અલગ ડિસેબિલિટી ટાઇપ્સ જેવા કે કેટેગરી A, C અને D/E માં બહુ જ વ્યવસ્થિત રીતે વહેંચવામાં આવી છે. અલબત્ત આનો લાભ લેવા માટે નિયમ મુજબ 40% કે એનાથી વધારે બેન્ચમાર્ક દિવ્યાંગતા હોવી જરૂરી છે. હવે સૌથી પ્રેક્ટિકલ વાત કરીએ. વિભાગ 4, અરજી અને ફી પ્રક્રિયા. અરજી કરવાના 4 એકદમ બેઝિક સ્ટેપ્સ છે. સૌથી પહેલાં 15 KBથી ઓછી સાઇઝનો પાસપોર્ટ ફોટો અને સહી સ્કેન કરીને રેડી રાખો. બીજું સ્ટેપ, ઓજાસ પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરો. ત્રીજું, SBI e-Payનો ઉપયોગ કરીને ફી ભરો. અને ચોથી અને સૌથી આશ્ચર્યની વાત, ફોર્મ ભરતી વખતે કોઈ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી.
માત્ર સાચી માહિતી જ ભરવાની છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ તો જ્યારે સિલેક્શન થાય ત્યારે વેરિફિકેશન માટે બતાવવાના રહેશે. ફી સ્ટ્રક્ચર પણ એકદમ સિમ્પલ છે. ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ ₹100 પ્લસ બેંક ચાર્જ આપવાનો રહેશે. બાકી એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે આ પ્રક્રિયા એકદમ ફ્રી છે. એમણે કોઈ જ ફી ભરવાની નથી. હવે માની લો કે કોઈ જનરલ કેટેગરીના ઉમેદવારનું ફોર્મ કન્ફર્મ થઈ ગયું છે, પણ છેલ્લી ઘડીએ ઓનલાઈન પેમેન્ટ ફેલ થાય છે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. મંડળે એક મસ્ત બેકઅપ પ્લાન આપ્યો છે. 21 થી 25 મેની વચ્ચે ગાંધીનગર ખાતે મંડળની કચેરીએ રૂબરૂ જઈને ₹500 લેટ ફી અથવા પેનલ્ટી ભરીને પણ અરજી કન્ફર્મ કરાવી શકાય છે. ચાલો હવે વિભાગ 5 પર નજર કરીએ. અનામત અને અન્ય નિયમો. આ એક રૂલ બરાબર નોંધી લેજો. ઉંમર હોય, તમારું એજ્યુકેશન હોય કે પછી બીજી કોઈ પણ લાયકાત હોય, આ બધાની ગણતરી માત્ર ને માત્ર એક જ તારીખના આધારે થશે અને એ છે 20મી મે 2026. આ તારીખ જ ફાઇનલ કટ ઓફ ડેટ છે. એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ખાસ ધ્યાન આપવાનું છે. નોન ક્રીમી અને ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ્સ નિર્ધારિત નાણાકીય વર્ષના અને 20 મે 2026 પહેલાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. આમાં કોઈ પણ ભૂલ થઈ તો સીધા જ જનરલ કેટેગરીમાં ગણતરી થઈ જશે અને રિઝર્વેશનનો લાભ નહીં મળે. અને આ ભૂલ તો ભૂલથી પણ ના થવી જોઈએ. એક ઉમેદવાર બરાબર એક જ અરજી. ક્યારેક એવું બને કે ફોર્મમાં ભૂલ થવાથી ઉમેદવાર બીજી વાર ફોર્મ ભરે છે. તો યાદ રાખજો, જો મલ્ટિપલ ફોર્મ ભર્યા તો જે ફોર્મ સૌથી છેલ્લે કન્ફર્મ થયું હશે અને જેની ફી ભરાઈ હશે માત્ર એ જ વેલિડ ગણાશે. બાકીના બધા જ રિજેક્ટ થઈ જશે. છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ, પરીક્ષાની પદ્ધતિ. આ વખતે એક્ઝામ ફોર્મેટ શું હશે? તો અહીંયા 2 ઓપ્શન ખુલ્લા છે. યા તો એક્ઝામ કમ્પ્યુટર પર એટલે કે સીબીઆરટી પદ્ધતિથી લેવાશે અથવા તો આપણી જૂની ને જાણીતી OMR પદ્ધતિથી. હા, પ્રશ્નો તો MCQ જ રહેવાના છે, એ પાક્કો. પણ ફાઇનલ ડિસિઝન મંડળ દ્વારા પાછળથી જાહેર કરવામાં આવશે, એટલે વેબસાઇટ જોતા રહેવું પડશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં એક માર્કની કિંમત હોય છે, સાચું ને? તો અહીંયા એક જોરદાર બોનસ છે. જો કોઈ ઉમેદવાર પાસે માન્ય રમતગમતનું સર્ટિફિકેટ છે અને અરજીમાં એની સાચી વિગત આપી છે તો ફાઇનલ મેરિટમાં મળેલા ગુણના 5% વધારાના ગુણ મળી શકે છે. ખરેખર આ 5% ફાઇનલ સિલેક્શનમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આખી અરજી પ્રક્રિયા અને નિયમો સમજી લીધા પછી હવે મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે શું આ 420 સીટ પર કબજો જમાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે? હવે બધું ફોકસ માત્ર ને માત્ર મહેનત અને સ્માર્ટ રણનીતિ પર જ હોવો જોઈએ. આવા જ વિષયોમાં રસ ધરાવતા હો તો અમારે ચેનલ ઓલ ઇન વન એજ્યુકેશનને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો.